વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે એક્ઝામ ટુડે પર. ફ્રેન્ડ, આજનો વિડીયો છે મુખ્યમંત્રી, રાજ્યપાલ અને પાટનગર જૂન 2024 સુધીમાં ઘણા બધા રાજ્યના મુખ્યમંત્રી અને રાજ્યપાલ બદલાઈ ગયા છે. તો મિત્રો, અપડેટેડ વિડીયો લઈને આવ્યા છે. આવનારી તમામ એક્ઝામ માટે ખૂબ ખૂબ ઇમ્પોર્ટન્ટ રહેશે. ટાઈમ નહીં બગાડીએ, ટોપિક પર આવીએ. મુખ્યમંત્રી અને રાજ્યપાલની વાત કરી રહ્યા છે. શરૂઆત કરશું ગુજરાતની. ગુજરાતના મુખ્યમંત્રી કોણ છે હાલમાં? તો ફ્રેન્ડ, ગુજરાતના મુખ્યમંત્રી છે ભૂપેન્દ્રભાઈ પટેલ. બરાબર, ભૂપેન્દ્રભાઈ પટેલ અમદાવાદની ઘાટલોડિયા વિધાનસભાથી ધારાસભ્ય છે. પુરુષોત્તમ રૂપાલા જે છે મિત્રો, એ રાજકોટથી જીત્યા છે. બરાબર, નીતિન પટેલ જે છે એ ગુજરાતમાં ભાજપના પૂર્વ મંત્રી હતા. તો ગુજરાતનું પાટનગર છે મિત્રો ગાંધીનગર અને રાજ્યપાલ છે આચાર્ય દેવવ્રત. ગુજરાતની સ્થાપના 1 મે 1960ના રોજ થઈ હતી. રાજસ્થાનના મુખ્યમંત્રીનું નામ શું છે? તો ફ્રેન્ડ, રાજસ્થાનના મુખ્યમંત્રી બની ગયા છે ભજનલાલ શર્મા. બરાબર, ભજનલાલ શર્મા એ સાંગાનેર જયપુર વિધાનસભાથી ધારાસભ્ય બન્યા હતા અને ભજનલાલ શર્મા રાજસ્થાનના મુખ્યમંત્રી બની ગયા. પાટનગર છે મિત્રો રાજસ્થાનનું જયપુર. રાજ્યપાલ છે કલરાજ મિશ્રા. રાજસ્થાનના બે ઉપમુખ્યમંત્રી પણ બન્યા છે, આપણે યાદ રાખજો. એક છે મિત્રો પ્રેમચંદ બેરવાન, બીજું છે દિયા કુમારી. આ બંનેને ઉપમુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. સિક્કિમના મુખ્યમંત્રીનું નામ શું છે? તો મિત્રો, વાત થઈ છે અહીંયા સિક્કિમ રાજ્યની. બરાબર, સિક્કિમ રાજ્ય. સિક્કિમના સીએમ છે પ્રેમસિંહ તમાંગ. હાલમાં એમણે શપથ લીધી છે પાછી. બરાબર, એટલે તમારા માટે ઇમ્પોર્ટન્ટ રહેશે. લગભગ 10 જેટલા રાજ્યમાં મુખ્યમંત્રી રાજ્યપાલ બદલાઈ ગયા છે. પ્રેમસિંહ તમાંગ જે છે એમણે મુખ્યમંત્રી તરીકે ફરીથી શપથ લીધી છે સિક્કિમમાં. સિક્કિમનું પાટનગર છે ગંગટોક અને રાજ્યપાલ છે મિત્રો લક્ષ્મણ પ્રસાદ આચાર્ય. સ્ટાર માર્ક કરજો, આ ઇમ્પોર્ટન્ટ રહેશે. તેલંગાણાના મુખ્યમંત્રીનું નામ શું છે? તો ફ્રેન્ડ, તેલંગાણાના સીએમ છે હાલમાં. બરાબર, જો પહેલાં તેલંગાણાના સીએમ જે હતા એ બીજા હતા. હવે તેલંગાણાના સીએમ બની ગયા છે રેવંતા રેડ્ડી. રેવંત રેડ્ડી જે છે એ તેલંગાણાના નવા મુખ્યમંત્રી છે. કોંગ્રેસ પાર્ટીમાંથી આવે છે. કોંગ્રેસે તેલંગાણામાં જીત મેળવી હતી. બરાબર, કે ચંદ્રશેખર રાવ પહેલાં મુખ્યમંત્રી હતા, એમને હવે રેવંત રેડ્ડીએ હરાવ્યા છે. તો રેવંત રેડ્ડી તેલંગાણાના મુખ્યમંત્રી છે. પાટનગર છે હૈદરાબાદ અને રાજ્યપાલ છે તમિલસાઈ સૌંદરરાજન. વિદ્યાર્થીઓ, સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ, એલઆરડી માટે અને હાઈકોર્ટ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ 1 વર્ષનું કરંટ અફેર્સ સાથે અયોધ્યા જીકે, ઇલેક્શન જીકે, T20 વર્લ્ડ કપ, આઈપીએલ, ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, જીઆઈ ટેગ, બલેનામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસડર, એવોર્ડ્સ જીકે, સ્પોર્ટ્સ જીકે, G20 સમિટ જેવી ટોટલ 44થી વધારે કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નો, છેલ્લા 1 વર્ષનું લેટેસ્ટ કરંટ અફેર્સ. તો પીડીએફ માટે માત્ર ₹250 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં પીડીએફ મળી જશે. ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર્સ આપણું પૂછાયું છે, કારણ કે આપણે પર ડે વાઇઝ કરંટ અફેર્સ પ્રોવાઈડ કરીએ છીએ પીડીએફમાં પણ. બરાબર, ડે વાઇઝ, મંથ વાઇઝ, તારીખ સાથે. યુપીના મુખ્યમંત્રીનું નામ શું છે? તો મિત્રો, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બની ગયા છે યોગી આદિત્યનાથ. બરાબર, યોગી આદિત્યનાથ યુપીના મુખ્યમંત્રી છે. યોગી આદિત્યનાથ ગોરખપુરના ગોરખનાથ મઠના મહંત પણ છે મિત્રો. પાટનગર છે લખનઉ. લખનઉ આવેલું છે ગોમતી નદીના કિનારે અને રાજ્યપાલ છે આપણા આનંદી ફોઈ. બરાબર, આનંદીબેન પટેલ ગુજરાતી છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીનું નામ શું છે? તો મિત્રો, પશ્ચિમ બંગાળમાં મમતા બેન કોઈને ગાળતા નથી. મમતા બેનર્જી ફરી એક વખત પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી બન્યા હતા. પશ્ચિમ બંગાળનું પાટનગર છે કોલકાતા. રાજ્યપાલ છે સીવી આનંદા બોસ. કોલકાતા હુબલી નદીના કિનારે આવેલું છે. પંજાબના નવા મુખ્યમંત્રી કોણ બન્યા છે? તો મિત્રો, પંજાબમાં આમ આદમી પાર્ટીની નવી સરકાર બની. કોંગ્રેસ હારી ગઈ ત્યાં અને ભગવંત માન જે આપના છે, બરાબર, AAP આમ આદમી પાર્ટીના નેતા છે ભગવંત માન, અને આ ભગવંત માન જે છે એ પંજાબના મુખ્યમંત્રી છે. પાટનગર છે મિત્રો ચંડીગઢ. રાજ્યપાલ છે બનવારીલાલ પુરોહિત. કર્ણાટકના નવા મુખ્યમંત્રી કોણ બની ગયા? તો મિત્રો, કર્ણાટકમાં બીજેપીને હરાવીને સિદ્ધારમૈયા કોંગ્રેસના, બરાબર, સિદ્ધારમૈયા કોંગ્રેસના છે, એ નવા મુખ્યમંત્રી બની ગયા. કર્ણાટકનું પાટનગર છે બેંગલુરુ. રાજ્યપાલ છે થાવરચંદ ગેહલોત. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રીનું નામ શું છે? તો મિત્રો, આ સ્ટાર માર્ક કરજો, કારણ કે અત્યારે 4 દિવસ પહેલાં જ શપથ લીધી છે N ચંદ્રબાબુ નાયડુ. બરાબર, એના પહેલાં આંધ્રપ્રદેશના સીએમ હતા મિત્રો જગનમોહન રેડ્ડી, અને આ જગનમોહન રેડ્ડી ઇલેક્શન હારી ગયા. N ચંદ્રબાબુ નાયડુ જે TDPના છે, તેલુગુ દેશમ પાર્ટી, બરાબર, તો એ હવે મુખ્યમંત્રી બની ગયા.
આંધ્રપ્રદેશનું પાટનગર જે છે મિત્રો એ વિશાખાપટ્ટનમ નથી. હવે આંધ્રપ્રદેશનું એક જ પાટનગર રહ્યું છે, અમરાવતી. પહેલાં 3 પાટનગર હતા, હવે ખાલી અમરાવતી. પાટનગર અહીંયા કરજો મિત્રો, અમરાવતી. બરાબર, આંધ્રપ્રદેશનું નવું પાટનગર અમરાવતી છે. પહેલાં 3 પાટનગર હતા. રાજ્યપાલ છે જસ્ટિસ અબ્દુલ નજીર. સૌથી સ્ટારમાં કરજો મિત્રો આ પવન કલ્યાણને, ખૂબ જ વધારે ચર્ચામાં છે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી બની ગયા છે પવન કલ્યાણ. ઉપમુખ્યમંત્રી બન્યા છે પવન કલ્યાણ. જનસત્તા પાર્ટીના અભિનેતા હતા મિત્રો, સાઉથના એક્ટર હતા, ચિરંજીવીના ભાઈ છે, રામચરણના ભાઈ છે. પવન કલ્યાણ એ ઉપમુખ્યમંત્રી બની ગયા. અસમના મુખ્યમંત્રીનું નામ શું છે? તો મિત્રો અસમના મુખ્યમંત્રી બની ગયા છે હેમંતા બિસ્વા શર્મા. હેમંતા બિસ્વા શર્મા અસમના મુખ્યમંત્રી છે. બરાબર, સ્ટાર માર્ક કરજો, ઇમ્પોર્ટન્ટ હશે. બીજેપીની સરકાર છે. દિસપુર પાટનગર છે અને ગુલાબચંદ કટારિયા રાજ્યપાલ છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રીનું નામ શું છે? તો મિત્રો ઉત્તરાખંડમાં પુષ્કરસિંહ ધામી મુખ્યમંત્રી છે. બીજેપીની પાર્ટી છે. બરાબર, બીજેપીની સરકાર છે. ઉત્તરાખંડની 2 પાટનગર છે, એક છે દેહરાદૂન, બીજી છે ગેરસેણ, અને રાજ્યપાલ છે ગુરમીત સિંહ. સ્ટાર માર્ક કરજો. પુડુચેરીના મુખ્યમંત્રીનું નામ શું છે? મિત્રો પુડુચેરીના સીએમ છે એન રંગાસ્વામી. એન રંગાસ્વામી પુડુચેરીના સીએમ છે. પાટનગર છે પોંડિચેરી. રાજ્યપાલ છે સીપી રાધાકૃષ્ણન. ઝારખંડના મુખ્યમંત્રીનું નામ શું છે? તો મિત્રો હેમંત સોરેન જેલમાં ગયા અને ચંપઈ સોરેન ઝારખંડના મુખ્યમંત્રી બની ગયા છે. ઝારખંડ મુક્તિ મોરચાના તેઓ નેતા છે. પાટનગર છે રાંચી અને રાજ્યપાલ છે સીપી રાધાકૃષ્ણન. તમિલનાડુના મુખ્યમંત્રીનું નામ શું છે? તો મિત્રો એ છે એમ કે સ્ટાલિન. એમ કે સ્ટાલિન તમિલનાડુના સીએમ છે. ચેન્નઈ પાટનગર છે. રાજ્યપાલ છે આર.એન. રવિ. અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રીનું નામ શું છે? તો મિત્રો એ છે પેમા ખાંડુ. અરુણાચલના મુખ્યમંત્રી છે પેમા ખાંડુ. ઈટાનગર પાટનગર છે. જનરલ કેવલિયા ત્રિવિક્રમ પટનાયક ત્યાંના રાજ્યપાલ છે. ઓડિશાના મુખ્યમંત્રીનું નામ મિત્રો સ્ટાર માર્ક કરજો, વેરી ઇમ્પોર્ટન્ટ. આપણે નવા બન્યા છે મોહન ચરણ માંઝી. નવીન પટનાયકની સરકાર જતી રહી, હવે મોહન ચરણ માંઝી બીજેપીના છે. ઓડિશાના નવા મુખ્યમંત્રી બની ગયા. પાટનગર છે ભુવનેશ્વર અને રાજ્યપાલ છે રઘુવર દાસ. હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રીનું નામ શું છે? તો મિત્રો એ છે સુખવિન્દરસિંહ સુક્ખુ. હિમાચલ પ્રદેશના સીએમ બની ગયા છે સુખવિન્દરસિંહ સુક્ખુ. પાટનગર છે શિમલા અને ધર્મશાલા. શિવ પ્રતાપ શુક્લા ત્યાંના રાજ્યપાલ છે. કોંગ્રેસની સરકાર છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રીનું નામ શું છે? મિત્રો એ પણ નવા બન્યા હતા, મોહન યાદવ. મોહન યાદવ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી બની ગયા. પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ જે છે મિત્રો એ કેન્દ્ર સરકારમાં કૃષિ મંત્રી બની ગયા. બરાબર, કૃષિ મંત્રી. પાટનગર છે ભોપાલ. રાજ્યપાલ છે મંગુભાઈ પટેલ, આપણા ગુજરાતી છે. મિઝોરમના મુખ્યમંત્રીનું નામ શું છે? તો મિત્રો લાલ દોહમા. લાલ દોહમા મિઝોરમના મુખ્યમંત્રી છે. પાટનગર છે આઇજોલ અને રાજ્યપાલ છે હરિબાબુ કંભાપતિ. હરિયાણાના મુખ્યમંત્રીનું નામ શું છે? તો નાયબસિંહ સૈની. જો અહીંયા પણ બદલાયા છે. પહેલાં મનોહરલાલ ખટ્ટર હરિયાણાના મુખ્યમંત્રી હતા, હવે એમની જગ્યાએ નાયબસિંહ સૈની મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. પાટનગર છે ચંડીગઢ અને રાજ્યપાલ છે મિત્રો બંડારુ દત્તાત્રેય. તો સ્ટાર માર્ક કરજો આ પણ. મણિપુરના મુખ્યમંત્રીનું નામ શું છે? તો મિત્રો મણિપુરના બની ગયા છે એન બિરેન સિંહ. એન બિરેન સિંહ મણિપુરના સીએમ છે. ઇમ્ફાલ જે છે એ પાટનગર છે. રાજ્યપાલ છે મિત્રો અનસુયા ઉઇકે. હાલમાં છત્તીસગઢના મુખ્યમંત્રીનું નામ શું છે? તો વિષ્ણુદેવ સાય. બરાબર, વિષ્ણુદેવ સાય છત્તીસગઢના મુખ્યમંત્રી બની ગયા. બીજેપીની સરકાર છે. પાટનગર છે રાયપુર અને રાજ્યપાલ છે વિશ્વભૂષણ હરિચંદન. ત્રિપુરાના મુખ્યમંત્રીનું નામ શું છે? તો એ છે માણિક શાહ. માણિક શાહ ત્રિપુરાના સીએમ છે. પાટનગર છે અગરતલા અને રાજ્યપાલ છે નલ્લુ ઇન્દ્રાસેના રેડ્ડી. બિહારના મુખ્યમંત્રીનું નામ શું છે? મિત્રો એ છે નીતિશ કુમાર. નીતિશ કુમાર બિહારના મુખ્યમંત્રી છે. પાટનગર છે પટના. રાજ્યપાલ છે રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર. બરાબર. સમ્રાટ ચૌધરી બિહારના ઉપમુખ્યમંત્રી છે. દિલ્હીના સીએમ જેલમાં છે. બરાબર, અરવિંદ કેજરીવાલ. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ દિલ્હીના સીએમ છે, જેલમાં છે મિત્રો. તે છતાં પણ રાજીનામું આપતા નથી. જ્યારે એમની સરકાર આવી હતી એ શું બોલીને સરકારમાં આવ્યા હતા આખું દેશ જાણે છે. બરાબર, અરવિંદ કેજરીવાલ જેલમાં છે. દિલ્હીના સીએમ છે. પાટનગર છે ન્યૂ દિલ્હી. એલજી છે વિનય કુમાર સક્સેના. ગોવાના મુખ્યમંત્રીનું નામ શું છે? તો મિત્રો એ છે પ્રમોદ સાવંત. બરાબર, ગોવાના સીએમ છે પ્રમોદ સાવંત. પાટનગર છે મિત્રો પણજી અને રાજ્યપાલ છે પીએસ શ્રીધરન પિલ્લઈ. પીએસ શ્રીધરન પિલ્લઈ. કેરળના મુખ્યમંત્રીનું નામ શું છે? તો કેરળના સીએમ છે પિનરાઈ વિજયન. પિનરાઈ વિજયન. પાટનગર છે તિરુવનંતપુરમ અને રાજ્યપાલ છે મિત્રો આરિફ મોહમ્મદ ખાન. સ્ટારમાં કરજો આ પણ.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રીનું નામ શું છે? તો મહારાષ્ટ્રના સીએમ છે મિત્રો એકનાથ શિંદે, બરાબર. એકનાથ શિંદે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી છે. પાટનગર છે મુંબઈ. રાજ્યપાલ છે રમેશ બેસ રાજ્યપાલ. મેઘાલયના મુખ્યમંત્રીનું નામ શું છે? તો મિત્રો એ છે કોનરાડ સંગમા. મેઘાલયના મુખ્યમંત્રી છે. પાટનગર છે શિલોંગ અને રાજ્યપાલ છે ફાગુ ચૌહાણ. તો આપણે સ્ટાર માર્ક કરવાનું છે. નાગાલેન્ડના મુખ્યમંત્રીનું નામ શું છે? તો મિત્રો એ છે નેફ્યુ રિયો, બરાબર. નેફ્યુ રિયો નાગાલેન્ડના મુખ્યમંત્રી છે. પાટનગર છે કોહિમા. રાજ્યપાલ છે લા ગણેશન. ફ્રેન્ડ, આ હતા રાજ્યના મુખ્યમંત્રી. હવે વાત કરીએ આપણે કેન્દ્ર શાસિત પ્રદેશની. જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ છે મનોજ સિન્હા. પાટનગર છે શ્રીનગર, બરાબર. અંડમાન નિકોબારના ઉપરાજ્યપાલ છે દેવેન્દ્ર જોશી. પાટનગર છે પોર્ટ બ્લેર. લદ્દાખના ઉપરાજ્યપાલ છે બીડી મિશ્રા. પાટનગર છે લેહ અને કારગિલ. ચંડીગઢના પ્રશાસક છે બનવારીલાલ પુરોહિત. લક્ષદ્વીપના પ્રશાસક છે પ્રફુલ્લ પટેલ અને દાદરા નગર હવેલીના પ્રશાસક છે પ્રફુલ્લ પટેલ, બરાબર. સાથે દમણ પણ. તો ફ્રેન્ડ, આ હતા મુખ્યમંત્રી અને રાજ્યપાલ. ફ્રેન્ડ, અહીંયા તમને એક વાત કહું, મેં એક્ઝામ ટુડેની એપ્લિકેશન તૈયાર છે, બરાબર. અને આ એપ્લિકેશનની લિંક આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ત્યાં જઈને એપ્લિકેશનને ડાઉનલોડ કરી લો. પૂરો કોર્સ ગુજરાત હાઈકોર્ટ અને ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ એલઆરડીનો એપ્લિકેશનમાં અવેલેબલ છે, પૂરો કોર્સ, બરાબર. તો આજે એપ્લિકેશનને ડાઉનલોડ કરો. એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અને ફાયદો ઉઠાવો. થેન્ક યુ ફ્રેન્ડ. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ.